હાલા કી છે મજામાં મોજમાં હો કાકા નાથે બાપે ધાયરો રાખ્યો બોલે ભાઈ ના બેહવા જઈએ આપણે હાલ તો જાય હાલ ના જઈએ આવો લાખા આવો રામ રામ બાપ રામ રામ ભવ્યા જોરમાં બસ જોરમાં ઈ હે લખાની મોજમાં બેહો બેહો ધાયરો કરી આજ તો ધાયરો કર્યો કાલ તમારું કહેવાનું કાહા કઉં બા લગાવો દે બોલો બોલો કે કાહા કહું તો લગાવો દે કે હું દવા લલકાર આપે કાડુ યાદ તેના દૂધડી દીવારે મારી વેકો વીર વાસરા ભાઈ એ પોપટ ને બારે વાત રમ તું મે તારે ખેલવા ખાડા નાખે મારી વેકો વાસરા મરતા સારણ ને તાર્યા જ રે મારી વેગોડ ના વીર વાસરા બોલો હમણાં સાંભળ્યો કે જાનનાબાનો રાજે દુખી માનમાં હેરાન કરે બાપુ ઈ તા ઉપર બધું ધ્યાન રાખે તાણું આવી જતા ભોળાનાથ બધાયનું ભલું કરીએ હે ભગવાન હું કીની કેવા છે મારી વાત ને મારી મદદ કોણ કરે હા એક વિલ્લો હે જે આ દુખી ફૂઈની મદદ કરીએ ઈ હે મારો ભત્રીજો નાથો મોઢવાડિયો તો હાલ હું એના પાસે જા પોલે પાણે કોઈ કાઈ રહો તમારે કામ વાંધો હે મારે બેઠા તમે કાઈ ન હો મારા ભાઈને તાર માર છોકરા દૂધ વિનાના હે એ આવું કઈ બોલો તમારે કામ વાંધો હે તકિયો જામનગર ની હદમાં મારી ગાયો આકેગા હે ગામ બોલો તમે તમારી નિરાજી ઘેર જાઓ તો તમારી ગાય પાછી લેવી તમે નિરાજી ઘેર જાઓ બાપુ આનો એક તો ભૂલ ભરી ના હાલા બાપુ જામનગર ભાઈ મારે લૂટન ગાય પાછી લેવીએ બાપા ધીરલિયા ધીરા ભગો ધીરા ભગો ઉતાવળા ભગા નો લેવા પહેલા આપણે પોલીસ સ્ટેશન જઈએ પોલીસ ની ફરિયાદ કરીએ એ આપણને કઈક પણ મદદ કરીએ હાલો બાપુ હાલો પોલીસ સ્ટેશન જઈએ હાલો બાપુ હાલો હવે આપણે જાણ્યું કે હું થયું નાથા ભગતની જે ફોઈ છે નાથા ભગતની ફોઈ એની જામનગરની હદમાંથી ખરેખર ભેંસો ચોરી ગયા હતા ખરેખર એવું છે જે કથા જે આવે છે એમાં પણ આપણે ગાયું એટલે રાખી છે કે કદાચ અહીંયા ભક્તો બેઠા છે ને મોજ આવે અને આ નાટકને કે અહીંના જે કલાકારો છે એને જો વધારવાની ઈચ્છા થાય પેનીથી શરૂ કરીને તમારે જેટલા સુધી કંઈ આપવું હોય તો એ તમે આપી શકો છો અને ગાયોનું નામ રાખ્યું છે એટલે બધો ફાળો ગાયોના દાનમાં દેવાનો છે એ બધું નક્કી થયું છે તો તમને એવું ઈચ્છા તમને એમ થાય કે નહીં લોકોએ આપણા જે નાના નાના ભૂલકાઓ છે એને ખૂબ જ સરસ કામ કર્યું છે અને પેની આપો તો પેની પાઉન્ડ આપો તો પાઉન્ડ આપો તો 80 રૂપિયા થયા 80 રૂપિયામાં ગાયોને નીણ નાખી શકશું તમે પાઉન્ડ આપી છે તો એ પાઉન્ડ મોકલીને અમે એક ગાયને નીણ ખવડાવીશું આ તમારી ઉપર છે તમારે કેટલી ગાયોને નીણ ખવડાવી છે આ નાટક એને ધ્યાનમાં ગાય માતાને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે મિત્રો તો તમને મોજ છૂટે તો દાન કરજો ગાય માટે અમારા માટે નથી ગાય માટે છે એટલું ધ્યાનમાં રાખજો હવે વાત જાણે નાથા બાપુએ કીધું ફૂઈને કે ભાઈ તમે તમારે નિરાતે ઘરે જાઓ હવે નાથા બાપુએ એવું કીધું કે ભાઈ હવે આપણે પોલીસ સ્ટેશને જઈએ આ તો બોલે બદલે ને એ વાત હાચી તમારી બાપુ પણ પોલીસ સ્ટેશને તમે જાવ છો પણ પોલીસ વાળા છે ને તમને ખબર છે આજ તો જમાનામાં ભ્રષ્ટાચાર કેટલો વધી ગયો છે તમને લાગે છે કે પોલીસ વાળા મદદ કરશે હવે જોઈ પોલીસ વાળા એને મદદ કરે છે કે નહીં પોલીસ વાળા સાંભળે છે કે નહીં આ જાણવું હોય તો આપણે નાટક આગળ ચલાવવું પડશે તો હવે નાટકમાં જોઈ શું થાય છે હાલો બાપલિયા પોલીસ સ્ટેશન હાલો સાહેબ તમારી મદદમાં કોઈ આવ્યા સાહેબ તમને કે તમારી મદદમાં કોઈ આવ્યા તો તમારી કોઈની ગાયો છે સાહેબ નદવારા લેકા સોરેકા અદી ના કામ હે તમારી જે મદદ કરવા તારી ગાયો સોરેકા તારી ગાયો કેટલા તે આપવા ઓ સાહેબ અમે કીડા પાસે જઈએ તમારી જી કરો ઈ કરો અમે જી મદદ કરીએ
બાપુએ કાં પહેર્યું આપણે? ના, તો બાપુ લે આપણે હવા એ બાપુ, કઈ જવાબ હવે આપણે જોયું ને પોલીસ વાળો મજાનો માણસ હતો. ઈ કે ભાઈ તમે કઈ કામ ખવડાવો તો ખાય, એમને મદદ ન થાય. પોલીસ વાળો હતો મસ્ત, કે ગાયું છોડી ગયા કેટલા આવતા હોય, કેટલા જવાબ દેવા. વાત હાચી એની એક જોતા. તો હવે આપણે જાણવાનું ઈ છે કે હવે નાથા ભગત હવે શું કરશે? પોલીસ વાળાએ તો એને મદદ ન કરી, બીજી જ્યાં જાય ત્યાં કોઈ મદદ કરતું નથી, એવું આવે છે. તો હવે નાથા ભગત ને કઈક કરવું પડશે, જોઈએ ઈ શું કરે છે હવે. તો જો નાથા ભગત એ લખા બોલો બાપુ, બીજો ભાઈઓ હાર્યો. આપણે જામનગર ને વધવારા ગાયો લેતા આપણી બગોદર રાવણ કર્યા પણ બધા પોલીસ સ્ટેશન ની કા પર કોઈ જવાબ ન દીધો મળી. આ દુનિયાને બતાવવું જોઈએ કે નાથો મોટો કોણ છે. આપણે જામનગર ની ગાયો લેવીએ. હાલો, હાલો.